नमः। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवम। बोलिए जय श्री राम। भारत माता की, गंगा मैया की, गौ माता की, सियावर रामचंद्र भगवान की, हनुमान जी महाराज की। नमः पार्वती पते हर हर महादेव हर। मंच पर उपस्थित राष्ट्रीय स्वयंसेवक संघना सरसंचालक जी, माननीय आदरणीय प्रातस्मरणीय श्री मोहनजी भागवत, भारत सेवाश्रम संघना महामंत्री અને જેમના નામ પણ વિશ્વાત્માનંદજી અને ખરેખર બધા આત્મામાં જેનું વિરાજ છે એવા અમારા વિશ્વાત્માનંદજી, રાષ્ટ્રીય સ્વયંસેવકના ગુજરાત પ્રાંતના સરસંચાલક શ્રી મુકેશભાઈ, સંત પ્રસાદજી, બાંસદાના મહારાજશ્રીના પ્રતિનિધિ અને જેમના ખરેખર આંતરિક સહકારને લીધે આ સ્થળ પર આ કાર્યક્રમ શક્ય બન્યું છે એવા અમારા ખૂબ ખૂબ સ્નેહી આદરણીય જોરાજી, હું સૌને હાર્દિક હાર્દિક અભિવાદન અને વંદન કરું છું. મિત્રો, આ ભૂમિ એ દંડક ભૂમિ છે, દંડકારણ્ય છે. રામાયણમાં જેને દંડકારણ્ય તરીકે વાલ્મીકીજીએ જેનો ઉલ્લેખ કર્યું છે અને જ્યાં સબરીનું ધામ હતું, ભગવાન શ્રી રામચંદ્રજીનું આતિથ્ય માટે સબરીના ઝોપડી ખોજતા ખોજતા જ્યાં આવ્યા હતા એ પુણ્ય ભૂમિ, આ બાંસદા, આ ડાંગ, આ આહવા, આ પવિત્ર ભૂમિમાં ભારત સેવાશ્રમ સંઘના 100 વર્ષના મહાન પૂર્તિ ઉત્સવ આજે ઉજવાઈ રહ્યું છે. અને ત્યારે હું આટલી વિશાળ સંખ્યામાં અમારા સમાજના બંધુઓને જોઈને ખરેખર હું ગદગદિત થઈ જાઉં છું. અને હું અહીંયા વિશ્વરૂપનું દર્શન કરું છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, જ્યાં જ્યાં કોઈ વિશેષતા દેખાય, કોઈ વિશાળતા દેખાય, ત્યાં જાણજે મારું શક્તિ છે અને એ મારું સ્વરૂપ છે. અને તેથી હે સહસ્ર શીર્ષ પુરુષ, સહસ્રાક્ષ સહસ્રપાત, હું તમને બાર બાર સતવાર વંદન કરું છું. મિત્રો, ભારત સેવાશ્રમ સંઘની સ્થાપના 1916માં જુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી એક રાષ્ટ્રીય સંત દ્વારા થયું હતું. ભારત સેવાશ્રમ સંઘને 100 વર્ષ થાય છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 90 વર્ષ થાય છે. એક BSS છે, એક RSS છે અને બંનેની સાથે નાતો બહુ ઘનિષ્ઠ છે. જ્યારે હેડગેવારજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિષ્ઠાતા કલકત્તામાં ગુરુજીને મળ્યા હતા અને ત્યાર સ્વામી પ્રણવાનંદજી મહારાજને મળ્યા હતા. અને ત્યાર પછી ગુરુજી ગોલવાલકરજી સાથે સ્વામી અદ્વૈતાનંદજીનું બહુ ઘનિષ્ઠ સંબંધ હતો. અને ગુરુ મહારાજે ભારત સેવાશ્રમ સંઘની સ્થાપના તો સેવાથી કર્યું, પરંતુ એના જીવનના છેલ્લા 10 વર્ષ એમને ફક્ત હિન્દુ સંગઠન, હિન્દુ સમાજ સમન્વય, અસ્પૃશ્યતા નિવારણ અને હિન્દુ સમાજની સેવા માટે એને વ્યય કર્યું હતું. અને 1938માં ગુરુ મહારાજે શ્યામાપ્રસાદ મુખર્જીને વારાણસીમાં નવરાત્રિ ઉત્સવ વખતે, દુર્ગા પૂજા વખતે એમના થોડાક શિષ્યોને 2-3 જણાને મોકલ્યા કે જાઓ, શ્યામાપ્રસાદ અહીંયા આવ્યા છે, એમને અહીંયા મારી પાસે લઈ આવો. શ્યામાપ્રસાદજી આવ્યા અને બંધમારણે લગભગ અડધો કલાક સુધી રહ્યા. અને ત્યાર પછી શ્યામાપ્રસાદજી જ્યારે ગુરુજીના રૂમમાંથી જ્યારે નીકળ્યા ત્યારે કહ્યું કે મને શિવનું દર્શન થયો. અને ગુરુ મહારાજે કહ્યું કે હું ભવિષ્યના હિન્દુ સમાજ માટે હું નેતાનું નિર્વાચન કરી નાખ્યું.
અને ત્યાર પછી બીજા વર્ષે મહાશિવરાત્રિના દિવસે કલકત્તામાં ભરાયેલું એક વિશાળ સંમેલનમાં ફરીવાર ગુરુ મહારાજે સંમેલનમાં એમના ગળાના હાર પહેરાવીને કહ્યું કે હું તમને હવે હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે સંપૂર્ણ જવાબદારી અને મારી શક્તિ આપું છું. અને એ શ્યામાપ્રસાદ મુખર્જી એટલે ભારતીય જનસંઘના સ્થાપક, અને ભારતીય જનસંઘ એટલે વર્તમાન જે ભાજપ. માટે મિત્રો, સંઘ પરિવાર સાથે શરૂઆતથી જ આ બે સંસ્થા સાથે, ભલે બે અલગ અલગ સંસ્થા છે, પરંતુ હિન્દુત્વ, સમાજ સુધાર, અસ્પૃશ્યતા નિવારણ, સેવા, આદિવાસી કલ્યાણ, આ બધા કાર્યોમાં બંને સંસ્થાનું લગભગ એક પ્રકારની દૃષ્ટિભંગી રહ્યું છે. મિત્રો, આજે ખરેખર બહુ આનંદની વાત છે. આપણે ત્યાં એક નિયમ છે કે જ્યાં સંગમ હોય ને, બે નદી જ્યાં એક સાથે થતું હોય તેને સંગમ કહેવામાં આવે છે. અને સંગમ બહુ પુણ્ય સ્થળ હોય છે, પાપનાશક હોય છે. માટે આ બંને સંસ્થાનું પણ મિલન હું માનું છું કે આ એક પુણ્ય ભૂમિ થઈ ગયું. અને બાંસદા જે છે, બાંસદા પણ એક પુણ્ય ભૂમિ થઈ ગયું. અને જ્યાં સેવા, સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ, સમાનતા, ભાતૃત્વ, ઉદારતા, આ બધા સદગુણોનું જ્યાં સમન્વય થયું છે, એવા આ ભૂમિ ઉપર આ બંને સંસ્થાનું મિલન એ ખરેખર એક કોઈ કુદરતી આગે ઈશ્વરે જાણે કોઈ બનાવ્યું હોય. ઈશ્વરનું એ સિવાય આવું કોઈ મહાન કાર્ય થઈ શકતું નથી. મિત્રો, ભારત સેવાશ્રમ સંઘ એક જનસેવા અને અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિ ચલાવતી સંસ્થા તો છે જ, પણ સાથે સાથે હિન્દુત્વને ગુરુ મહારાજે કહેતા હતા, જો હિન્દુત્વ નહીં રહેશે તો પાછી ભારત પણ નહીં રહેશે. માટે બોર્ડર પર જે અમારા સૈનિકો ભારત માતાની સીમાનાનું રક્ષણ કરે છે, એ દેશની રક્ષા કરે છે. અને દેશની અંદર જે હિન્દુત્વની રક્ષા કરે છે, હિન્દુત્વની પ્રચાર કરે છે, અને એ પણ દેશની રક્ષા કરે છે. માટે મિત્રો, આપ સૌ એક સાથે બોલો, गर्व से कहो हम हिंदू हैं, गर्व से कहो, गर्व से कहो भारत माता की. મિત્રો, સદીઓથી આ દેશ, હજારો વર્ષોથી આ દેશ ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને આપણા દેશમાં રામ, કૃષ્ણ, શંકરાચાર્ય, વાલ્મીકી, વ્યાસ અને આ બધાનું જે પરંપરા છે, આ બધાનું પરંપરા સ્વામી વિવેકાનંદજી, સ્વામી પ્રણવાનંદજી, સ્વામી દયાનંદજી, ચૈતન્ય મહાપ્રભુ, આ બધા આ જે સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિને બધાએ જે છે બધાએ પુષ્ટ કર્યું છે. અને મિત્રો, આજે અમને એવી સમાચાર મળે છે કે આ વગેરે જે વિસ્તારો છે, આ વગેરે વિસ્તારોમાં કેટલીક સંસ્થાઓ, જે ભોલા ભાલા જે આદિવાસી પ્રજા છે, જે અમારા બંધુઓ, ગરીબ બંધુઓ છે, વનવાસી બંધુઓ છે, એને થોડીક કોઈ મદદ આપીને, થોડુંક કોઈ એને કોઈ રોટલા કે કોઈ થોડી ઘઉં આપીને એના ધર્મને આ તે પરિવર્તન કરવાની કોશિશ કરે છે. મિત્રો, આ કોઈ ધર્મ પ્રચાર નથી, પરંતુ આ એક ષડયંત્રનો ભાગ છે. ધર્માંતર એટલે રાષ્ટ્રાંતર. એ વાત યાદ રાખજો કે ધર્માંતર એટલે રાષ્ટ્રાંતર. અરે ભાઈ, દુનિયામાં તો ઇસ્લામ માટે તો લગભગ 105-10 જેટલી છે દેશો છે, અને આ દુનિયામાં તો લગભગ 110-20 જેટલી નાના મોટા ક્રિશ્ચન સ્થાનો છે જ્યાં એ છે. અને એકમાત્ર દુનિયાની અંદર આ હિન્દુસ્તાન છે, જે હિન્દુઓની હજારો વર્ષોની, જ્યાં વેદો લાખો વર્ષોની, જ્યાં यहाँ वेद, महाभारत અને રામાયણની જ્યાં રચના થઈ છે. અને આ દેશને તો હિન્દુસ્તાન રહેવા દો, શું કામ તમે અહીંયા આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવો છો? માટે મિત્રો, હું તમને એક વાત કહેવા માંગુ છું. આજથી લગભગ 100 વર્ષ પહેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કહ્યું હતું, मैं लड़ूंगी, मैं मरूंगी, मगर मैं झांसी नहीं दूंगी. आप भी सब बोलो,
मैं टुकड़ा के लिए, एक रोटी के लिए, कि 2 किलो अनाज के लिए, एक कपड़ा के, एक कंबल के लिए मेरा जो पूर्व पुरुषों का जो धर्म है, जो संस्कृति है, मैं कभी नहीं दूंगी। मेरा डांग नहीं दूंगी, मेरा गुजरात नहीं दूंगी। दूर हटो दुनिया वालों, हिंदुस्तान हमारा है। दूर हटो दुनिया वालों। कवि प्रदीप जी के लेखनी से जो निकला है, दूर हटो दुनिया वालों, हिंदुस्तान हमारा है। आज भी हम यही कहना चाहता है कि हिंदुस्तान हिंदुओं की है। हिंदुस्तान है तो हिंदू सभी धर्म और सभी लोग शांति से रह सकता है। मैं आपको एक छोटी सी बात कहना चाहता हूं। 2-3 साल पहले सूरत में एक धर्म सभा में मैं हाजिर था, और हमारे बाजू में, मैं एक सत्य घटना आपको कह रहा हूं, और मेरे बाजू में पारसी धर्म के एक धर्मगुरु બેઠા હતા, અને એમને એના પોતાના પ્રવચનમાં કહ્યું કે સ્વામીજી, સદીઓ પહેલાની વાત છે, જ્યારે આરબ સ્થાનમાં ઇસ્લામની ઉદ્ભવ થયો અને ચારેય બાજુ અત્યાચાર શરૂ થયો, અને અમારા પારસીઓનો દેશ એટલે વર્તમાન જે ઈરાન એ પારસ્ય હતું, એ દેશનું નામ પારસ્ય હતું। પરંતુ મુસલમાન આક્રમણોમાં અમે એટલા ત્રસ્ત થયા, અને અમે બધા ભેગા થયા, અને અમારા જે સૌથી જે મોટા ધર્મગુરુ હતા, અને અમે બધા સાથે મળીને વિચાર કર્યું કે અમારું જીવનનું રક્ષણ કેવી રીતે થશે, અમારા ધર્મનું રક્ષણ કેવી રીતે થશે। અને બધાએ અમે પ્રાર્થના કરી, અને જ્યારે અમે બધાએ પ્રાર્થના કરી પરમાત્માને, ઈશ્વરને, આહુર માજદાને, અને ત્યારે જે છે ત્યારે આકાશવાણી થયું કે જાઓ, પૂર્વમાં નાવમાં બેસીને તમારા અગ્નિને, પવિત્ર અગ્નિને સાથે લઈ જાઓ, અને તમારા પરિવારજનોને સાથે લઈને પૂર્વ તરફ જાઓ, અને ત્યાં ભારત દેશ આવશે, અને ત્યાં ભારતમાં રહેજો। તમારું ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ થશે, અને તમારું જાનમાલનું પણ રક્ષણ થશે। મિત્રો, આ સદીઓ પહેલાની बात છે। आकाशवाणी થયું હતું। आज पारसी को, कोई भी पारसी भाइयों को, बंधुओं को जाकर पूछो, यही भारत भूमि है जो हजारों वर्षों से सभी धर्मों को अपनाया, सभी धर्मों को गोद में लिया। માટે હિન્દુ ધર્મનો એટલા માટે રક્ષણ કરવાની જરૂર છે। અને આપ જુઓ, આજે જે છે, આજે આ બધા દેશો તરફ આજથી અહીંયા એક પ્રદર્શની છે મિત્રો, અને આ પ્રદર્શનીમાં જઈને જુઓ, ત્યાં 200 વર્ષ પહેલા ભારત કેવું હતું, 150 વર્ષ પહેલા ભારત કેવું હતું, 100 વર્ષ પહેલા ભારત કેવું હતું, અને 1947માં ભારત કેવું રહ્યો। વિશાળ 200 વર્ષ પહેલા અફઘાનિસ્તાનથી માંડીને બર્મા દેશ સુધી, સિલોન સુધી આ મહાભારત હતું। પરંતુ ત્યાર પછી ટુકડા થતા 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 અને હવે જે છે આ ભારત શાને માટે થયું? એટલા માટે થયું કે એ દેશના પ્રજા હિન્દુ રહ્યા નથી। જે થોડા ઘણા હિન્દુ બચ્યા હતા, એને જે છે એને અત્યાચાર કરીને, રક્તપાત કરીને, એના જાન માલ ખતમ કરીને એને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યું। મિત્રો, તમને ખબર છે, આજથી 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલાની જરા કાશ્મીરના જે બનાવો છે, એ બનાવના જરા તમે પેપર જરા તમારા ઘરમાં હશે તો જૂના પેપરો જોજો, અને તમારા એમાં જો હશે તો જુઓ શું પરિસ્થિતિ હતું। અને આજે કેમ કાશ્મીર અસ્થિર છે, આજે કેમ કાશ્મીર અશાંત છે? એનું કારણ છે કે ત્યાં કોઈ હિન્દુ રહ્યું નથી, અને તેથી ત્યાં પાકિસ્તાનના ઝંડા ફરકાય છે। અરે મિત્રો, હું તમને પૂછું છું કે શું તમે આ ભારત માતાને ફરીવાર ખંડિત કરવા માંગો છો? નહીં ના। तो कहो, गर्व से कहो, हम हिंदू है, भारत हमारी माता है, गंगा हमारी माता है, गौ हमारी माता है। माटे मित्रों, भारत सेवाश्रम संघ आ शताब्दीना आ महान पर्वे आजे आरएसएस અને બીએસએસ, આરએસએસના મહા સંચાલક મોહનજી આવ્યા છે, અને સાથે સાથે ભારત સેવાશ્રમ સંઘના સંતો અમે આવ્યા છે,
તમને જગાડવા માટે कि हम हिंदू रहना चाहते हैं। अगर हमारे में कोई छोटा मोटा कोई खामी है, खामी तो सभी में है, किसमें नहीं है, कौन सी समाज में नहीं है खामी, सभी में खामी है। और मेरा हिंदू समाज के भाइयों को मैं कहना चाहता हूं, जो अस्पृश्यता है वो आज अभी भी मिटा दो। इसके लिए हजारों हमारे भाइयों ने दूसरे धर्मों में अपमान के लिए गया है, वो भूल हम आज भी करना नहीं चाहते हैं। माटे मित्रों, हम सब भाई भाई, हम हिंदू सब भाई भाई। इस देश रामायण की भूमि, महाभारत की भूमि, गीता की भूमि, वेदों की भूमि, और यहाँ वेद धर्म गीता धर्म गुंजता रहे, भगवान की बांसुरी बजता रहे। वृंदावन में, गोकुल में, काशी में आज भी गंगा जमुना बहता रहे, यही प्रार्थना के साथ मैं विराम लेता हूँ। समय बहुत कम है, तो मेरा आप सभी को हार्दिक हार्दिक अभिनंदन। फिर से एक बार बोलो, गर्व से कहो हम हिंदू हैं, गर्व से कहो हम हिंदू हैं। वंदे मातरम, मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय। नमस्कार। भारत सेवाश्रम संघनी, भारत सेवाश्रम संघनी, युगाचार्य स्वामी प्रणनानंद जी महाराज ની પરમ વંદનીય સ્વામી શ્રી આપના જુસ્સાદાર પ્રવચન પછી આપના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જે વાત કરી છે એ આપ મૂકું છું। वक्त कम है, वक्त कम है, जितना दम है लगा दो, जितना दम है लगा दो। कुछ लोगों को मैं जगाता हूं, कुछ लोगों को मैं जगाता हूं, कुछ लोगों को तुम जगा दो। माननीय प्रधानमंत्री श्री नरेंद्र जी मोदी, परम पूज्य स्वामी श्री विश्वासमानंद जी महाराज, मंत्री श्री भारत सेवाश्रम संघ कलकत्ता, आप आयोजनना सम्राट छो, खूब मक्कम मनोबल અને સચોટ નિર્ણય શક્તિના સ્વામી છો। આપણી સંસ્થા થકી એટલે ભારત સેવાશ્રમ સંઘ થકી આયોજિત વિરાટ હિન્દુ સંમેલનને આશીર્વાદ વચન આપવા માટે આપને નમ્ર પ્રાર્થના છે। आप पधारिए और आपके आशीर्वचन का सबको प्रसाद दीजिए। जय जय। ओम अहेतुकीं प्रेम घन दिव्य मूर्तिं आचार्य रूपं प्रणवं नमामि, आचार्य रूपं प्रणवं भजामि, आचार्य रूपं प्रणवं स्मरामि। भारत सेवाश्रम संघ के शताब्दी समारोह के उपलक्ष्य में आज इस बांसदा गंगपुर में हिंदू धर्म संस्कृति सम्मेलन का आयोजन किया गया है। और लाखों की तादाद में आप इस सम्मेलन में पधारे हैं और इस सुनहरे अवसर पर राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघ चालक माननीय श्री डॉक्टर मोहनदास जी हैं, उपस्थित हैं। यहाँ गुजरात, दक्षिण गुजरात के विशिष्ट संत मंडली, मैं उनका नमन करता हूँ। और हमारे यहाँ सूरत आश्रम के अध्यक्ष स्वामी अम्बरीशानंद जी हैं, उपस्थित है, मैं उनका नमन करता हूँ। हमारे समक्ष हजारों लाखों के तादाद में हिंदू समाज के नेता और वंदनीय महागण, माताओं, बहनों, हिंदुत्व प्रेमी भाइयों, आज बड़े आनंद का दिन है। भारत सेवाश्रम संघ के शताब्दी के समारोह के उपलक्ष्य में आज हम यहाँ लाखों की तादाद में हिंदुओं को
लाए हैं, हिंदू आए हैं हमारे पास, हमारे सामने आए हैं भारत सेवाश्रम संघ के इस शताब्दी समारोह को शुभ अवसर देने पर। भारत सेवाश्रम संघ के प्रतिष्ठाता जुगाचार्य स्वामी प्रणवानंद जी महाराज, जो बाल्यावस्था से ही कठोर त्याग, तपस्या, आदर्श जीवन के माध्यम से सिर्फ 20 साल में जब उन्हें सिद्धि लाभ की मिल गई, वो 1916 की बात है, तो उन्होंने पहले अपने श्रीमुख से उच्चारित हुआ, यह युग महाजागरण का युग है, ये युग महामिलन, महासमन्वय का युग है, यह युग महामुक्ति का युग है। और आज से 100 साल पहले के बाद, उस समय जब उन्होंने इस 20 साल के सिर्फ 20 साल में ही सिद्धि लाभ कर गए, तो सबसे पहले वो चले गए नाव से, बंगाल में उनका जीवन था, तो नाव से चले गए 100 किलोमीटर की दूरी पर, जहाँ अस्पृश्य लोग, जहाँ जिनका पानी नहीं चलता था, जिनको लोग अस्पृश्य कहते थे, जिनको छुआछूत की दृष्टि से अलग कर दिया गया था, उनके पास चले गए स्वामी प्रणवानंद जी, और उनके साथ बैठकर पानी पे उनको समाज में लाए। और जिला शहर में लाने के लिए उन्हें बहुत बड़ा संग्राम भी करना पड़ा था। आज से 100 साल की पहले बात कर रहा हूँ, सुदूर बंगाल में। और इस बंगाल में उन्होंने उस छुआछूत को समूल निपाटन कर दिया। बंगाल में छुआछूत चला गया। महात्मा गांधी जी भी जब 1926 में कलकत्ता पहुंचे तो बोले, यहाँ कैसे छुआछूत चला गया। उस समय स्वामी प्रणवानंद जी की प्रशंसा की गई थी। तो भारत सेवाश्रम संघ सबसे पहले इस हमारे समाज को जोड़ना चाहा था। महामिलन, हमारे देश को आप जानते हैं, हमारा देश भारतवर्ष हजारों साल की गुलामी, हजारों साल की पराधीनता, विधर्मियों के आक्रमण से, विधर्मियों के प्रभाव से, विधर्मियों के शासन और शोषण से हमारा देश पूरा टूट गया था। हमारा देश, हमारी संस्कृति, हमारा धर्म, हमारा समाज, हमारी आर्थिक व्यवस्था, हमारी शिक्षा सब चुप हो गई थी। स्वामी प्रणवानंद जी बोले, ये युग महाजागरण का युग है। मैं जागरण लाना चाहता हूँ, मैं महामिलन लाना चाहता हूँ। वो चले गए समाज के एकदम नीचे स्तर पर, और वहाँ के सब लोगों को साथ में लाया और सबको लेकर महामिलन का संदेश लाया, महामिलन से जोड़ा। और उनकी आत्मा इतनी पवित्र थी, इतनी उदार थी, वो चले गए, उनको लेकर के समाज के जोड़ा। और कहीं जहाँ जिनका पढ़ाई नहीं हो रही थी, जो निरन्न थे, उनके साथ उनके लिए पढ़ाई की व्यवस्था की, उनके लिए शिक्षा की व्यवस्था की, उनके लिए चिकित्सा की व्यवस्था की। हमारे भारत सेवाश्रम संघ सैकड़ों हजारों चैरिटेबल खैराती दवाखाना, अस्पताल खोले हैं इन गरीबों के लिए, है स्कूल कॉलेज बनाया गया है। और उनका और एक संकल्प था, हिंदुत्व का जागरण। उन्होंने कहा, मैं हिंदू को हिंदू नाम से पुकारना चाहता हूँ। आज से 100 साल पहले, और इतने सारे समाज को उन्होंने बोला, मैं हिंदू में शक्ति है, हिंदू में सामर्थ्य है, हिंदू में सब कुछ है, लेकिन संगठन नहीं है। हमारे विदेशियों ने हमारे हिंदू धर्म को तोड़ दिया था, हमारे सब संगठन को विघटित कर दिया था, समाज को तोड़ करके हमें दुर्बल बना दिया था। स्वामी प्रणवानंद जी ने उस समय घोषणा किए थे, ये युग मैं जागरण का युग है, मैं हिंदू को हिंदू नाम से पुकारना चाहता हूँ। इसलिए उन्होंने आज से करीब 80 साल पहले उन्हें हिंदू मिलन मंदिर का जाल फैलाया, हिंदू मिलन मंदिर तैयार किया। सारे भारतवर्ष में 500 हिंदू मिलन मंदिर बनाया गया है, जहां हिंदू आकर के आपसे मिलेंगे, आप अपनी समस्याओं को हल करेंगे, एक साथ रहेंगे, सब हिंदू हम एक हैं, यही उनकी धारणा थी। और इस धारणा से अनुप्राणित होकर के उस समय आपने सुना, स्वामी जी ने कहे, हेडगेवर जी कलकत्ता में गए थे तो स्वामी जी ने 100 सन्यासियों को भेजकर उन्हें सम्मानित किया था। और आरएसएस के प्रतिष्ठाता थे श्री हेडगेवर जी, और गुरु गोलवलकर जी भी संघ के इस भावना से बहुत ज़्यादा अनुप्राणित थे। तो संघ इस तरह हिंदू समाज को जोड़ने के लिए, हमारे सारे आदिवासियों का कार्यक्रम आपने सुना, हमारे आदिवासियों के लिए शिक्षा,
शिक्षण प्रतिष्ठान, सेवा प्रतिष्ठान और हर तरह की आदिवासियों, वनवासियों, गिरिवासियों के लिए आपने सुना होगा झारखंड में हमने 36 केंद्र बना करके वहाँ से समस्त सारे ईसाइयों का धर्मांतरण बंद कर दिया और अभी भी वहाँ करीब 5000 बच्चों को हम वहाँ निःशुल्क पढ़ाई कर रहे हैं। इसी तरह नागालैंड, त्रिपुरा, अरुणाचल प्रदेश, मिजोरम में संघ की ओर से सैकड़ों शाखाएं बनाई गई हैं, हाई स्कूल, कॉलेज बनाए गए हैं, महिला शिक्षण, महिलाओं कॉलेज बना दिया गया है। और वहाँ भी नागालैंड में जहाँ अभी भी परमिट लगता है, भारत सेवाश्रम संघ सन्यासी वहाँ पर अंग्रेजी स्कूल, हाई स्कूल, कॉलेज, महिला विद्यालय खोल करके और भ्राम्यमाण चिकित्सा के माध्यम से हमारे मोबाइल मेडिकल यूनिट के द्वारा और अस्पतालों के द्वारा वहाँ चिकित्सा पहुँचाकर अभी वहाँ नागालैंड में हमने ये ईसाई धर्म का प्रसारण बंद कर दिया है। हम नागालैंड में अच्छी तरह काम कर रहे हैं और जहाँ लोग घुस नहीं पाते, अभी भी नागालैंड में आप जाएंगे तो आपको परमिट लगती है, लेकिन हमने इसका विरोध करके प्रधानमंत्री के पास दिया है। ये क्या बात है, भारतवर्ष में उनको परमिट लगेगा? तो इस तरह हम उस आदिवासी और गिरिवासी वनवासी में भारत सेवाश्रम संघ वहाँ काम कर रहा है। और इस समय हमारे जिन लोगों को हमारे समाज से अलग कर दिया गया था, इन आदिवासी नाम उनको हमारा समाज, सब हमारे हिंदू भाई हैं, सब उनके पूर्वज हमारे हिंदू हैं, सब हिंदू थे, हमारे देव देवी की पूजा करते हैं, लेकिन उन्हें हमारे 2000 साल के गुलाबियों ने उन्हें विधर्मी बना दिया गया, उन्हें हमसे समाज से जुड़ अलग कर दिया गया। हम भारत सेवाश्रम संघ, ये राष्ट्रीय स्वयं सेवक, सब बीजेपी, सब बड़ चाह रहे हैं सब हिंदुओं को एकत्रित करना। सब हमारे समाज के थे, उनको अलग कर दिया गया है। हाँ भाई, स्वामी जी बोल रहे थे, हो सकता है हमें कुछ खामियां हो, हम उनको ठीक कर लेंगे, लेकिन सब आप हमारे भाई बहन हैं, सब आप हमसे जुड़िए, सब समाज के एक हैं, हम भारतवासी हैं। हम सुन रहे थे, हम भारतवर्ष के संतान हैं, सब हम हिंदू हैं, हिंदू रहेंगे। तो इस हिंदू सम्मेलन से हमें बहुत आनंदित हुआ है कि आप लाखों की तादाद में आए हैं और मैंने रास्ते में देखा बहुत लोग खड़े हैं। तो ऐसे आनंद की बात है। इस गांव में, इस जहाँ आदिवासी केंद्र है, यहाँ भी हमने इस हमारे शताब्दी समारोह का इसलिए आयोजन किया है कि इन भाई बहनों से हम मिलें और भारत सेवाश्रम संघ के सन्यासीगण इनसे मिलकर इन्हें समाज में लेने के लिए आनंदित हैं। आप सब हमारे भाई बहन हैं, सब एक साथ से जुड़े और हम भारतवर्ष की उन्नति के लिए सचेष्ट रहें। तब ये राष्ट्रीय स्वयं सेवक या हमारे भारत सरकार जो भारतवर्ष को जोड़ना चाहता है, भारतवर्ष को तैयार करना चाहता है, भारतवर्ष को विश्व के सामने उच्च स्थान पर ले जाना चाहता है, तभी संभव होगा जब आप हम सबका भेदभाव भूल जाएं और सब एक हो करके हम हिंदू हैं। सब जो हमें जो बुराइयाँ, हमें जो ऊंच नीच की भावनाएं सब चले जाए, हम एक साथ मिल करके सब भारतवर्ष की हम उन्नति की कोशिश करें, तभी हमें आनंद आएगा, तब भारतवर्ष बढ़ेगा। और हम इस वाणी से हम विश्राम देते हैं। ओम शांति शांति शांति। भारत माता की, भारत माता की। वंदे वंदे वंदे। बाहर मुख्य गेट ઉપર ફરજ બજાવતા સ્વયંસેવક મિત્રોને વિનંતી કે બહાર ઘણા હજારો સંખ્યામાં બહાર આપણા મિત્રો બહાર ઊભા છે, જો અવ્યવસ્થા ન થાય એ રીતે એમને પ્રવેશ આપવા વિનંતી છે। મંચસ્થ મહેમાનોને હવે આપણે સન્માન કરીશું। શ્રીમતીબેન સાયલાબેન એ પટેલ, જેમનું સ્વાગત પરમ પૂજ્ય શ્રી વિશ્વાત્માનંદજી મહારાજ કરશે અને સાથે સર સંચાલક મોહનજી ભગવતને આપણે વિનંતી કરીએ કે મંચસ્થ મહેમાનોનું સન્માન કરવામાં આવે। શ્રીમતી સાયલબેન એ પટેલ મુખ્ય સ્ટેજ ઉપર આવશે। બધા જ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું। મિત્રો, આપણે આવા 15-16 મિત્રોનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ, જેમણે
સમાજ માટે કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિ કરી છે અથવા તો આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં અનાજ, રસોડું, આર્થિક, સામાજિક બધી રીતે જેમણે મદદ કરી છે એવા નામો આપણે વારાફરતી લઈએ છીએ. એવા એક પ્રથમ શ્રીમતી શાયલાબેન પટેલની વાત આપણે કરી છે. હવે શ્રી વિનોદભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી માતૃધારા ડેરી નાના પોંડા, શ્રી કીર્તિકુમાર વૈદ, શ્રી મુરલીભાઈ દૂધસીભાઈ ગાવિત, જેઓએ એથ્લેટિક ગોલ્ડ મેડલ જુનિયર ચેમ્પિયન 2016માં ગોલ્ડ મેડલ જેમણે મેળવ્યો છે અને જેઓ આ વિસ્તારના છે એટલે એમને ખાસ વિશેષ સન્માન અર્થે આપણે એમનું સ્વાગત કરી રહ્યા છીએ. સ્વાગત. માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. સ્વામી શ્રી વિશ્વાસવનજી મહારાજ, સર સંઘ સંચાલક મોહનજી એમનું સ્વાગત કરી રહ્યા છે. હવે શ્રી મંજી બાપા સીતારામ ટ્રસ્ટ, મંજી બાપા સીતારામ ટ્રસ્ટ જેમણે ભોજનની વ્યવસ્થામાં સહયોગ કર્યો છે એવા શ્રી મંજી બાપાનું આપણે સ્વાગત કરી રહ્યા છે. તાળીઓથી એમને વધાવી લઈએ. શ્રી અમરસિંહભાઈ વસાવા આ કાર્યક્રમ અંતર્ગત ભોજનની સુવિધા જેમને પૂરી પાડી છે એ પણ સન્માન અર્થે મેઇન સ્ટેજ ઉપર આવશે. ત્યારબાદ શ્રી ઓમપ્રકાશ અગ્રવાલ, વીરવાડિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી, એ પણ મંચ ઉપર ઉપસ્થિત થશે. શ્રીમતી નીતાબેન વિક્રમભાઈ નાયક, જેમણે પણ ભોજનની સુવિધા પૂરી પાડી છે, નાયક ફાઉન્ડેશન ખડસુપા નવસારી. શ્રી રતનજી લુણાવત, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર, શ્રી રતનજી લુણાવત, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર. શ્રી શિરીષભાઈ એમ કાપડિયા, જેઓ ગંગપુર આશ્રમના તમામ રીતે સહયોગ કર્યો છે. એવો શ્રી સુરતના ઉદ્યોગપતિ છે અને આશ્રમ માટે ખૂબ પ્રીતિ ધરાવે છે એવા શિરીષભાઈ એમ કાપડિયાનું પણ અથાયોગ્ય સન્માન થઈ રહ્યું છે. શ્રીમતી હંસાબેન એચ કાપડિયા, શ્રીમતી હંસાબેન એચ કાપડિયા હોસ્પિટલ નિર્માણમાં જેમણે ભારત સેવાશ્રમ સંઘને સહયોગ કર્યો છે. મણિબેન બ્રિજલાલ હોસ્પિટલ જેમણે નિર્માણ અર્થે જેમણે દાન ખૂબ વિશાળ એમાં આપ્યું છે એવા શ્રીમતી હંસાબેન એચ કાપડિયાનું પણ સન્માન કરી રહ્યા છીએ. શ્રી ચંદ્રકાંતભાઈ સિંહ જાદવ, નંદીબેન છગનલાલ જાદવ રોપી ગૌશાળા, ગંગપુરમાં જે ગૌશાળા ચાલી રહી છે એ ગૌશાળાનું સંપૂર્ણ નિર્માણ શ્રી ચંદ્રકાંતભાઈ સિંહ જાદવ એમના માતૃશ્રીના સ્મરણાર્થે, જેઓ મુંબઈ રહેવાસી છે, એમણે આ સહયોગ કર્યો છે. શ્રી ભારત માતા કી વંદે, જય શ્રી હનુમાનજી મહારાજની. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. હવે શ્રી મનોજભાઈ એમ ગાંધી, ભારત સેવાશ્રમ સંઘના છાત્રાલય, શૈક્ષણિક સાધનો, આશ્રમના બાળકોને અનાજના જેમના સહયોગથી પ્રાપ્ત થયું છે એવા શ્રી મનોજભાઈ એમ ગાંધીનું પણ અથાયોગ્ય સન્માન કરી લઈએ છીએ.
શ્રી મનોજભાઈ એમ ગાંધી. હા હા નહીં મનોજભાઈ. ક્ષમા કરજો, શ્રીમતી સાયલબેન એ પટેલ, શ્રીમતી સાયલબેન એ પટેલ એમને જ્યાં બેઠા છે સ્ટેજ ઉપર ત્યાં આપ જરા ઊભા થશો અને આપને પ્રજાનું અભિવાદન માટે આપ જરા બહાર આવશો. ASI ધરમપુર ગીતા ચોપડા પુરસ્કાર વીરબાળા સને 1980માં શ્રી વી ગિરી રાષ્ટ્રપતિના હસ્તે જેઓ સન્માનિત થયા છે એવા વીરબાળાને સલામ. સોરી. હવે જેમના મંડપમાં આપણે સૌ સુવિધાયુક્ત રીતે બેઠા છીએ અને જેમના સહયોગથી આ મંડપ આપણને પ્રાપ્ત થયો છે એવા આકૃતિ એન્ટરપ્રાઇઝ સુરત શ્રી અશ્વિનભાઈ અકબરીનું પણ અથાયોગ્ય સન્માન કરીએ. શ્રી અશ્વિનભાઈ અકબરી. ભારત માતાની વંદે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. હવે આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી આદરણીય ડોક્ટર મોહનજી ભાગવત માટે વિશેષ સ્વામી અમરીશાનંદજીએ રસ લઈને એક સન્માન પત્ર એક તૈયાર કર્યું છે. એ સન્માન પત્ર પરમ પૂજ્ય સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજ, પરમ પૂજ્ય સ્વામી અમરીશાનંદજી મહારાજ અને એમનો સહયોગ કરશે યુવરાજશ્રી, એમનો સહયોગ કરશે. એમને સન્માન પત્ર અર્પી એમને સન્માનિત કરશે. आपका जन्म 11 सितंबर 1950 में महाराष्ट्र के चंद्रपुर में हुआ. आप अपने पिताजी मधुकर राव भागवत के सबसे बड़े पुत्र हैं. 1975 के वर्षांत में आरएस के पूर्वकालीन प्रचारक बन गए. आपातकाल के दौरान 1977 में अकोला में और बाद में नागपुर और विदर्भ क्षेत्र में प्रचारक बने. 1999 में पूर्णकालिक काम करने वाले संघ कार्यकर्ताओं के प्रभारी अखिल भारतीय प्रचारक प्रमुख बना दिए गए. 21 मार्च 2009 में आप श्री को सरसंघ चालक का ओहदा दिया गया. आप श्री हिंदू समाज में अस्पृश्यता के विरोधी है. आपके मार्गदर्शन और नेतृत्व से राष्ट्रीय स्वयंसेवक संघ उत्तर प्रगति करते रहे और सनातन धर्म संस्कृति का रक्षण करते रहे. यही सादर अभ्यर्थना सह. भारत माता की, भारत सेवाश्रम संघ की. મંચ ઉપર અને મંડપમાં બિરાજમાન સૌ ભાઈઓ બહેનોને વિનંતી કે આ કાર્યક્રમ જ્યારે સમાપ્ત થાય ત્યારે પ્રદર્શનીમાં ખાસ દર્શન માટે જાય. આપણા દેશના વીર સપૂત સુભાષચંદ્ર બોઝ જ્યારે વાંસદા સ્ટેટની મુલાકાતે આવ્યા હતા અને એમણે જે સવારીમાં બિરાજમાન થયા હતા એ સવારી પણ પ્રદર્શનમાં છે. એ સાથે પરમવંદનીય સ્વામીશ્રીએ કીધું તેમ કે ભાઈ ભારતના જે પાછલા વર્ષોમાં કેમ હતું અને ધીમે ધીમે ક્યાં પહોંચ્યું એની પ્રદર્શની પણ છે. તો સૌને જોવા માટે વિનંતી. હવે આપણે સૌ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ માનનીય શ્રી મોહનજીને આપણે પ્રાર્થના કરીએ કે એવો આજના ધર્મસભાને માર્ગદર્શિત કરે. આપ માર્ગદર્શિત કરે. જય શ્રી રામ.
जय श्री श्री राम। मंच पर उपस्थित सभी परम श्रद्धेय संत वृंद, युवराज श्री तथा अन्य सभी उपस्थित विशिष्ट सज्जनगण, नागरिक सज्जन, माता भगिनी, भारत सेवाश्रम संघ के प्रतिष्ठाता युगाचार्य स्वामी प्रणवानंद जी का संदेश हम सबके लिए आज भी महत्वपूर्ण है। हम राष्ट्रीय स्वयंसेवक संघ के सब स्वयंसेवक एक सुबह एकात्मता स्तोत्र कहते हैं। हम लोगों के लिए अच्छी बातें जो आज हमारे काम की है वो बताने वाले महापुरुषों का स्मरण उसमें होता है। उसमें युगाचार्य प्रणवानंद जी का नाम हम रोज लेते हैं। क्योंकि स्वामी जी का संदेश आज हम सब हिंदू समाज के लिए अनुकरणीय संदेश है। स्मरण करना है हम सब कौन है, हम सब हिंदू हैं। स्मरण नहीं रहा तो क्या होता है? स्वामी विवेकानंद एक कहानी कहते थे। जंगल में भेड़ बकरी चराने वाले गडरिये जो होते हैं उनको एक बार जंगल में एक शेर का बच्चा मिला। उसकी आंखें नहीं खुली थी। शिकारियों ने उसके माता को मार दिया था। इसकी आंखें नहीं खुली थी, भूख से करा रहा था, मरणासन्न हो गया था। गडरियों ने देखा, उनको बड़ी दया आई, उनको साथ लेके गए उसको। अब रखेंगे कहां? बकरियों में रख दिया। उसकी आंखें खुलने के बाद उसने देखा कि मैं किन लोगों में रहता हूं, बकरियों में रहता हूं, तो मैं कौन हूं? बकरी हूं। बकरियों का दूध पी पी के बड़ा होया। फिर उसने देखा कि जंगल में चरने के लिए जाना पड़ता है, घास चरनी पड़ती है। अब घास चरी की नहीं मालूम नहीं, लेकिन जाता तो था। यह भी देखता था कि बकरियां आपस में ठेला ठेली करती है, आपस में लड़ाई करती है, और ठेला ठेली करके एक को दूसरे को झुंड के बाहर कर देती है। जब झुंड के बाहर हो जाते तो रखवाली करने वाले कुत्ते भौंकते हैं, उनके डर से फिर से झुंड में वापस आना पड़ता है। और नहीं वापस आए तो गडरिये लाठी बजाते हैं पीठ पर। वो भी वैसे ही करने लगा। उसको लगने लगा मैं भी बकरी ही हूं। बकरियों के साथ चरने के लिए जाता था, ठेला ठेली करता था, कभी झुंड के बाहर हो जाता था, कुत्ते भौंकते थे। उनके डर से ये शेर बकरियों की झुंड में वापस आ जाता था। जवान हो गया। तब एक बार जंगल में, उस जंगल में बाहर से कहीं जंगल में पला हुआ एक शेर आ गया, और वो उन बकरियों के झुंड को देखने लगा कि इसमें से कौन सी बकरी खाने लायक है। तो देखा उसने आश्चर्य, बकरियों के झुंड में एक नौजवान शेर है और बकरियां उससे डरती नहीं, ठेला ठेली कर रही है, उसको धक्के मार के बाहर करती है, और कुत्ते भौंकते तो उनको डर के वो झुंड में धक्के खाने के लिए फिर से वापस आ जाता। वो जंगल वाला शेर अपनी भूख भूल गया और उसने आवाज लगाई उस बकरियों वाले शेर को कि अरे भैया इधर आओ, मुझसे मिलो। अब शेर आवाज लगाता है, यानी क्या होता है? दहाड़ लगाता है। शेर की दहाड़ सुन के सारी बकरियां भागने लगी। वो बकरियों वाला शेर भी भागने लगा, लेकिन जंगल वाले शेर को तो उसी से काम था। उसने झपट्टा मार के उसका कान पकड़ा, खींचा अपने तरफ। तो बकरियों वाला शेर थर थर कांपने लगा, कहने लगा महाराज महाराज माफ कर दो, फिर इस जंगल में नहीं आऊंगा, मेरे तो माँ बाप नहीं है, मैं अनाथ हूँ, इन बकरियों में पाल पोस कर बड़ा किया है मुझे, इनके साथ रहता हूँ, लेकिन अब मैं आपके जंगल में नहीं आऊंगा। तो जंगल वाले शेर ने कहा अरे भैया तुम ये क्या कह रहे हो? अरे तुम हमला करो मुझ पर, खून निकालो अपने नाखूनों से मेरा, मुझे
दूसरे जंगल में भगा दो। तो वो शेर कहने लगा बकरियों वाला कि महाराज खून निकले आपके दुश्मनों का, दूसरे जंगल में भाग जाए आपके दुश्मन, मैं क्यों ऐसी जुर्रत करने लगा, मैं तो बहुत गरीब व्यक्ति हूं, अनाथ हूं, आप एक बार मुझे छोड़ दीजिए, फिर से आपका अपराध नहीं करूंगा। शेर को तब ध्यान में आया कि बकरी वाले शेर को पता ही नहीं कि वो शेर है, वो तो बकरियों जैसी बातें कर रहा है। तो खींचते 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 उसको एक तालाब के किनारे ले आया और तालाब के जल में दिखाया कि देख तेरा कान पकड़ के मैं खड़ा हूं, मुझे देख रहा है तो पानी में? हाँ जी महाराज देख रहा हूं। और बकरियों को भी खूब देखा है? हाँ खूब देखा है। तो अब तुमको स्वयं को देखो और ये बताओ कि तुम्हारा जो रूप पानी में दिख रहा है तुमको, वो मेरे से मिलता है कि बकरियों से मिलता है? अब वो देखने लगा, वो था तो शेर ही, वैसा ही पीला रंग, उस पर काले पट्टे, लाल लाल आंखें, बड़े बड़े दांत है, मूछे है, सब कुछ है। तो डरते डरते उसने पूछा जंगल वाले शेर को कि महाराज रूप से तो आपको मिलता हूं मैं, क्या मैं शेर हूं? तो जंगल वाले शेर ने कहा कि जरा दहाड़ लगा के देखो। दहाड़ भी नहीं लगा सकते तो किस काम के शेर हो? तो उसने दहाड़ लगाई। अब जन्म से शेर था तो दहाड़ लगाना आ गया, और जैसे ही पहली दहाड़ उसकी लगी, उसके बाद उस जंगल में बकरियों ने, कुत्तों ने, गडरियों ने पैर नहीं रखा, क्योंकि वो जानते थे कि अब वहां जो शेर है वो जानता है कि वो शेर है। हम कहा है भाई, हम हिंदू समाज इतने संकटों में है, कौन से देश में है? हम अपने देश में। हिमालय के नीचे सागर तक फैली हुई ये हमारी भूमि है, हमारे पूर्वजों की भूमि है, ये हमारी सबकी माता भारत माता है। इसमें रहकर हम लोग कष्टों के भागीदार क्यों बने? हम अपने आप को भूल गए। हम सब हिंदू हैं, हम जात पात के कोई भी हो, हम किसी भाषा को बोलने वाले हो, हम किसी प्रांत के रहने वाले हो, हम किसी भी भगवान की पूजा करने वाले हो, जो भारत माता के पुत्र है वो हिंदू है। इसलिए भारत का नाम हिंदुस्तान है। और इसलिए हिंदू पूर्वजों ने अपने जीवन के आदर्श प्रस्थापित किए, जिस संस्कृति के लिए, जिस सनातन धर्म के लिए, वो धर्म संस्कृति हमारी धर्म संस्कृति है। कितने बड़े बड़े आदर्श प्रस्थापित किए, स्वप्न में वचन दिया और उसका पालन किया, उसके लिए राज्य छोड़ दिया, पत्नी पुत्र को छोड़ दिया। सत्य वचन का आदर्श, इससे बड़ा आदर्श दुनिया में कहीं मिलेगा? नहीं मिलेगा। पराक्रम का आदर्श है, पराक्रम का आदर्श। बड़े बड़े राक्षसों को, जिसको रावण जैसे राक्षस था तो शस्त्र शास्त्र संपन्न विद्वान और जन्म तो ऋषिकुल में हुआ था, लेकिन प्रवृत्ति राक्षसी थी, और बलवान तो इतना था कि नवग्रहों की पैड़ियां बना के अपने सिंहासन पर चढ़ता था और देव उसके सामने आने को घबराते थे। इस भूमि के एक पुत्र प्रभु रामचंद्र और उनके भ्राता लक्ष्मण, दो पैदल चलने वाले मानव ने इस भूमि के जंगलों में रहने वाले उस समय के वनवासियों की सेना बनाकर उस रावण के त्रास से सारी दुनिया को मुक्त किया। कितना बड़ा पराक्रम है। देखो ये परकीय आक्रमणों की आंधियां बाकी सारी दुनिया पर भी आई। पोप महाराज बड़े गर्व से सारी दुनिया में कहते फिरते हैं कि 1000 साल में हमने यूरोप को, अमेरिका को, ऑस्ट्रेलिया को पूरा का पूरा ईसाई बना दिया, अब बारी एशिया की है। एशिया में कौन उनको धूप डालने वाला है? क्या चाइना में मतांतरण चलेगा? चाइना कम्युनिस्ट देश है, इसलिए चाइना अपने आप को सेक्युलर कहता है। क्या वो वहां ईसाईकरण होने देगा?
क्या मध्य पूर्व के मुस्लिम देश ईसाई लोगों को अपने देश में मतांतरण करने देंगे? नहीं देंगे। उनको लगता है एक भारत है जिसको हम ईसाई बनाएंगे। लेकिन 1000 वर्षों में 3 महाद्वीपों को ईसाई बनाने वालों के इस गर्व ने ध्यान रखना चाहिए कि भारत में गत 300 साल से सर पटक पटक के मतांतरण के पुरजोर प्रयास अभी भी उनके चलते, फिर भी केवल 6% ईसाई बने हैं। ताकत नहीं है, उनकी ताकत नहीं है। यहां हमको ईसाई बनाने का दावा करते हैं। परसों अमेरिका के एक सज्जन आए थे, हिंदू, नागपुर के रहने वाले, जवान आदमी, अमेरिका में बिजनेस किया और पास में अपने घर के पास एक बैप्टिस्ट चर्च है, उसका नीलाम हुआ, उसको खरीद लिया, वहां गणेश जी का मंदिर बना दिया। बर्मिंघम में एक चर्च का नीलाम हुआ, उसको खरीदकर वहां विश्व हिंदू परिषद का ऑफिस बना है। मैं देख के आया हूं। उनके अपने देशों में जिनकी ये गति है, वो हमको मतांतरित करेंगे, सनातन सत्य धर्म को मतांतरित करेंगे। वो नहीं कर सकते, उनकी ताकत नहीं। इस्लाम की आंधी चली 77 साल में, अरबस्तान से लेकर साइबेरिया तक देश के देश बदल गए। पारसी बंधुओं को अपना देश छोड़ के यहां पर आना पड़ा। भारत के 2 छोटे राज्य काबुल जाबुल उनको पार करने के लिए उनको 50-100 साल लगे। सिंधु नदी के पास आने के लिए 250-300 साल लगे। भारत में आने के बाद आसाम को कभी जीत नहीं सके और 500 साल शेष भारत में इधर उधर राज्य करते हुए भी आज भारत हिंदू बहुल भारत है। हम ऐसे हैं क्योंकि हमारे पास एक सत्य धर्म है, सनातन धर्म है। और दुनिया में ऐसे होने के बाद भी हमने किसी को नहीं सताया, हमने किसी का मतांतरण नहीं किया। हमने सबको कहा कि जिसकी पूजा तुम करते हो ठीक है, श्रद्धा से करो, अच्छे पक्के सच्चे बनो, उसी में तुम्हारा कल्याण है। हम अपनी श्रद्धा से चलते हैं, अच्छे पक्के सच्चे बनकर चलते हैं। हम मिलकर चलेंगे, दुनिया को अच्छा बनाएंगे। और इसलिए दुनिया के सताए गए लोगों को दुनिया में सर रखने की जगह कहीं नहीं मिली। भारतवर्ष में आकर यहूदी समाज और पारसी समाज सुखपूर्वक रह रहे हैं, रहते रहेंगे। जो कहते हैं कि हमारा ही सच है और हमारा ही रास्ता है, बाकी सब गलत है, ऐसे लोग आके सबका सच है, सब साथ मिलकर चलेंगे, दुनिया अच्छी बनेगी। दुनिया अच्छी बनाने वाले इंसान को भगवान अपना प्यारा मानता ही मानता है। ये बताने वाले भारत को क्या सीखना है उनसे? कुछ नहीं सीखना है। हमारा सत्य सनातन धर्म श्रेष्ठ है, हमारी संस्कृति श्रेष्ठ है। उस संस्कृति के विरासतदार हम सभी हैं, भारत माता के पुत्र, इसलिए हम हिंदू हैं। हमारे मन में गौरव है हमारे पूर्वजों का। भारतवर्ष में कौन भारतीय पूर्वजों का वंशज नहीं है? जो अपने आप को हिंदू नहीं कहते वे सब भी समान भारतीय पूर्वजों के वंशज है। आज का विज्ञान कहता है 40,000 वर्ष पूर्व से इंडो ईरानियन प्लेट यानी अखंड भारत में रहने वाले प्रत्येक व्यक्ति का डीएनए समान पूर्वजों का है। हम हिंदू पूर्वजों के वंशज हैं। हम हिंदू संस्कृति का प्रभाव अपने मन में रखकर चलते हैं और भारत को अपनी माता मानते हैं। हम हिंदू हैं, हिंदू रहेंगे और दुनिया को देने के लिए हमारे पास है, वो हमको देना है, इसलिए हम योग्य बनेंगे। इतने श्रेष्ठ हम लोग हैं, हमको रोने की क्या जरूरत है?
हम अपने आप को ठीक कर ले। और इसलिए स्वामी प्रणवानंद जी ने पहली बात कही, पहले खुद का स्मरण करो, आत्मविस्मृति से बाहर निकलो और महाजागरण करो। जाए हम अपने बंधुओं के पास, बहुत साल हो गए हम गए नहीं, हम गए नहीं इसलिए सारी बातें चलती है। हमको जाना है, वो अपने भाई है, किसी भी जाति के हो, कोई भी भाषा बोलने वाले हो, उनका दुख दर्द बांटना है। अपने से जितना होता है उनको सहयोग करना है, उपकार के नाते नहीं, दान के नाते नहीं। बड़ा भाई छोटे भाई के लिए कुछ करता है, एक संपन्न भाई दूसरे विपन्न भाई की मदद करता है, तो उपकार नहीं करता, वो अपना कर्तव्य करता है। सदियों से भूले अपने कर्तव्य को पूरा करने के लिए हम लोगों को अपने समाज के प्रत्येक के पास जाना है, उसको जगाना है कि भाई तुम भी भारत माता के वंशज, मेरे तुम्हारे पूर्वज समान, सारे दुनिया में जिनका चरित्र अलौकिक है, सारे दुनिया में जिनकी पूजा होती है, ऐसे पूर्वजों के हम वंशज हैं। और हमारी संस्कृति श्रेष्ठ संस्कृति है, वो सबको स्वीकार करना सिखाती है, सबको साथ चलाना सिखाती है। समस्याओं के घेरे में उलझे मत रहो, मैं झुकता हूं मेरा हाथ पकड़ो, तुम थोड़ा ऊपर उठाओ अपनी एड़िया मेरा हाथ पकड़ो, हम दोनों एक दूसरे की सहायता करेंगे, समस्याओं से बाहर निकलकर आगे चलने लगेंगे। ये काम हमको करना पड़ेगा, इसी का नाम है महाजागरण। और ऐसे काम करने वाले सब लोग मिलकर रहे, महामिलन है। संघ, राष्ट्रीय स्वयंसेवक संघ अलग है, भारत सेवाश्रम संघ अलग है, स्वामीनारायण संप्रदाय अलग है, ये सारे अलग अलग है। संत महात्मा अपने अपने संप्रदायों में है, लेकिन अलग है तो क्या हुआ, एक व्यूह में है, एक दिशा में चल रहे, एक गंतव्य के लिए चल रहे। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय, ये सारे काम चल रहे हैं। ईश्वर ने कहा कि कलयुग में फिर से मुझे आने के लिए अभी बहुत वर्ष बाकी है, तब तक के लिए इस दुनिया का धारण कौन करेगा, हिंदू समाज को तैयार करने का काम कौन करेगा। ये सारे विभिन्न अपने संत धर्माचार्य आचार्य है, विभिन्न प्रकार के मत मतांतर लेकर चलते हैं, लेकिन सब मानते हैं कि एक से ही अनेक हुआ है। सभी आस्तिक नास्तिक, वेदों को मानने वाले न मानने वाले, भारत के जितने संप्रदाय हैं उनका प्रारंभ यहां से होता है कि मूल में एक था, वही अनेक है। उस एकता को खोजना जीवन का परम कर्तव्य, ये सबकी मान्यता है। फिर सब अलग अलग हो जाता है, लेकिन सारा विचार करने के बाद जीवन जीने का सबका उपदेश एक है। सत्य, अहिंसा, अस्तेय, अपरिग्रह, ब्रह्मचर्य, तप, संतोष, स्वाध्याय, शौच, ईश्वर प्रणिधान, यम नियमात्मक आचार धर्म, सबने बताया है, समान बताया है। मैं सब पंथ संप्रदायों के आचार्यों के पास जाता हूं, और जो अभारतीय संप्रदाय के लोग हैं उनको भी ध्यान में रखना चाहिए कि उनके अपने पंथ संप्रदायों के विचार के नाम पर आज इस देश में और दुनिया में हो रहा है, वो उनके आचार्यों ने नहीं बताया था। उनके आचार्यों ने भी बताया है, सत्य, अहिंसा, अस्तेय, ब्रह्मचर्य, अपरिग्रह, तप, संतोष, शौच, स्वाध्याय, ईश्वर प्रणिधान। हमारे पूर्वजों ने इस एकता को पहचाना और कहा कि जाकी रहे भावना जैसी, प्रभु मुहूर्त तिन देखी तैसी। अपने अपने रास्ते पर चलो, श्रद्धा से चलो, मिलकर चलो। रास्ते अनेक है, समाज एक है, देश एक है, राष्ट्र एक है। क्यों नहीं इसको मानते? अच्छे पक्के सच्चे बनो अपनी अपनी पूजा के। अगर अच्छे पक्के सच्चे बनोगे तो यही मिलेगा।
देश की सेवा करो, समाज एक है, किसी को बदलने की कोशिश मत करो। बदलना है तो उनके दुखों को बदल दो, सुख में बदल दो। सेवा करो, लेकिन सेवा से कुछ अपेक्षा मत करो, मत बदलने की, मतांतरण की। हमको अपने धर्म संस्कृति का संदेश लेकर अपने भाइयों के पास जाना है, और ऐसा करने वाले सब लोगों को अपना अपना काम करते हुए परस्पर पूरक बनकर चलना है, ताकि जल्दी से जल्दी इस अखंड भारत में फैले हिंदू समाज को खड़ा किया जा सके, परम वैभव संपन्न अखंड विश्व गुरु भारत को खड़ा किया जा सके, और सारी दुनिया को सुख शांति का नया रास्ता दिया जा सके। यह बहुत पवित्र कार्य है। हम जिस कार्य का विचार मन में लेकर यहां आए हैं, वो केवल मेरे आपके कल्याण का काम नहीं, वो केवल अपने देश के कल्याण का काम नहीं, वो विश्व कल्याण का भी काम है। एक पंथ तीन तीन काज, इसको करना प्रत्येक हिंदू का परम पवित्र कर्तव्य है। इसलिए हिंदुओं के महामिलन की आवश्यकता है। भारत सेवाश्रम संघ हिंदू मिलन केंद्र चलाता है, राष्ट्रीय स्वयंसेवक संघ शाखा चलाता है, अनेक पंथ संप्रदाय अपने अपने सत्संग चलाते हैं। इसमें इकट्ठा आना और ध्यान में रखना, अन्य संगठनों के संप्रदायों के मिलन संगठन शाखा और सत्संगों में जाने वाले भी अपने ही है। कहीं ना कहीं जाए, हम सब हिंदू एक है। हम सारे विश्व को एक मानवता का नमूना बनाएंगे। इस भावना का वर्धन हो, इसी रास्ते से महामुक्ति होगी। हमारी आपकी नित्य कलह दुख दर्द, इसमें से मुक्ति होगी। हम सब लोग अगर मिल गए, एक दूसरे की मदद कर सके, करेंगे, तो फिर हमारे जीवन में कोई समस्या नहीं रहेगी। आज हम दुख दर्द से मुक्ति के लिए ठेका दे रहे हैं। पहले भगवान को देते थे, लेकिन भगवान ठेके पर काम नहीं लेता, भगवान ठेकेदारी नहीं करता। भगवान कहता अपना काम खुद करो, मैं सहायता करूंगा। द्रौपदी के वस्त्र छीने जा रहे राज्यसभा में, भरी राज्यसभा में पांडव बैठे हैं मुंडी नीचे डाल के, भगवान का परम सखा अर्जुन उसमें बैठा है। भगवान आए नहीं द्वारका से उड़ के, ताकत तो भगवान की थी, केवल अपनी भ्रुकुटी टेढ़ी कर देते तो वंश सहित पूरे कौरव जलकर भस्म हो जाते। भगवान ने कुछ नहीं किया, लाज बचाई, क्योंकि द्रौपदी और उनकी परम भक्त थी, वस्त्र देकर उसकी लाज बचाई, लेकिन और कुछ नहीं किया। भगवान ने कहा कि तुम मुंडी नीचे डाल के बैठेंगे और तुम्हारा काम मैं करूं। तुम खड़े हो जाओ, 12 वर्ष वनवास, 1 वर्ष अज्ञातवास में अपने आप को ठीक करके शमी वृक्ष से अपने शस्त्र उतारकर धर्म के लिए, संघर्ष के लिए रण में खड़े हो जाओ। तुम लड़ो, मैं सारथ्य करूंगा। और इसलिए हमने देखा ठेका देके भगवान आता नहीं ठेकेदारी करने के लिए, तो फिर हमने सरकार को पकड़ा, सरकार ये करे, सरकार वो करे। अब सरकार को जो करना है वो सरकार करती है। सरकार का चलने का अपना नियम रहता है। सरकार को भी ठेका देने से काम नहीं होता। ठेकेदारी पर कुछ काम जो होते हैं वो भी मालक सोने के बाद ठीक नहीं होते। जिस मालक का काम है वो मालक हम सब लोग हैं, हम समाज है। हमको जागरूक बनना पड़ेगा, हमको योग्य बनना पड़ेगा, तो हमको अपने सारे दुखों से मुक्ति मिलेगी। हम अपने दुखों का उपाय कर लेंगे। सरकार पूछेगी आप बहुत अच्छा काम कर रहे हो, हम क्या मदद कर सकते बताओ। हमको अर्जी लेके जाना नहीं पड़ेगा। भगवान वहां से देखेगा कि भारतवर्ष के सारे हिंदू अपने देश को और दुनिया को सुंदर बनाने में लगे हैं, उनके पास अमुक कमी दिख रही, भगवान वहां से अपनी कृपा से उस कमी को पूरा कर देंगे। हम विनम्र होकर काम करेंगे, इसलिए भगवान की प्रार्थना तो करेंगे, लेकिन भगवान प्रार्थना से नहीं, हमारे पुरुषार्थ से कहेगा कि हाँ आप मदद देने योग्य हो, हम आपकी मदद करेंगे। हमको इससे मुक्ति मिलेगी।
हमारे देश को 2000 वर्षों के दुर्भाग्य से मुक्ति मिलेगी। हमारी भूमि, हमारा जन, हमारे जंगल, हमारी जानवर, हमारी जमीन, सारा कुछ फिर से सुजल सुफल मलयज शीतल हो जाएगा। और ऐसा संपन्न समर्थ भारत खड़ा होने से विभिन्न समस्याओं से त्रस्त दुनिया को एक बड़ी मुक्ति मिलेगी, अपने समस्याओं से निजात मिलेगी और फिर सारा विश्व अपने स्वधर्म सूर्य को देखते हुए दुष्टों की दुष्टाई छोड़ देगा और एक सुंदर विश्व बन के चलेगा। ये दायित्व हमारा है। उस दायित्व के योग्य बनने के लिए ये हमारे लिए मंत्र है। आत्मविस्मृति से बाहर आकर महाजागरण, महामिलन, महामुक्ति, वही काम अपने सारे पंथों के संप्रदायों के आचार्य करते हैं, उसी के लिए करते जो कुछ करते। भारतीय ये राष्ट्रीय स्वयंसेवक संघ और भारत सेवाश्रम संघ दोनों इसी के लिए प्रतिष्ठापित हुए, इसी के लिए उनका काम चल रहा है। लेकिन इनको भी ठेका नहीं देना, इनके साथ होकर सीखना और करने लगना। कल का इतिहास ये कहे कि भारतवर्ष में समाज का ऐसा महाजागरण हुआ कि भारतवर्ष का हिंदू समाज एक साथ उठकर खड़ा हो गया और उसने देखते देखते सबको समरस बनाकर संपूर्ण देश को विश्व गुरु बनाते हुए दुनिया को सुखी, सुंदर, शांति की राह पर चलने वाली दुनिया बनाना, ये इतिहास रचने के लिए भारत सेवाश्रम संघ के शताब्दी के समापन के इस अवसर पर आप सब लोगों का आवाहन यहाँ संतों ने किया है और उनके आवाहन का अर्थ आपको बताने की आज्ञा मुझे की है। वो काम मैंने पूरा किया है। आप सबका धन्यवाद देता हुआ मैं मेरे 4 शब्द समाप्त करता हूं। जय श्री राम। भारत माता की, भारत माता की। મિત્રો હજુ એક કાર્યક્રમ બાકી છે, આપ જગ્યા છોડશો નહીં પ્લીઝ, બેસી જાઓ બધા। સર, आप जैसा सनातन धर्म की रक्षा करने वाला वीर सपूत होते हुए हिंदुस्तान अखंड है और रहेगा, ये बात तय है। धन्यवाद। બધા મિત્રો બેસજો। હવે આપણે સંત પ્રસાદ સ્વામીને વિનંતી કરું કે वो આજના પ્રસંગને અનુરૂપ પ્રસાદ બધાને આપે। वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननं भुजं पूजितं शूरनरोत्तमर्मुदा धर्मनंदनम अहम विचिन्तये। बोलो भारत माता की, भारत माता की, सनातन हिंदू संस्कृति की, सनातन हिंदू संस्कृति की परम आदरणीय सरसंघ संचालक मोहन भागवत जी, आदरणीय श्री विश्वात्मानंद जी महाराज, आदरणीय श्री अमरीशानंद जी महाराज, આજે આપણે બધા વિરાટ હિન્દુ સંમેલનના ઉપક્રમે અહીંયા એકત્રિત થયા છીએ। ત્યારે મારા સર્વે ભાઈઓ બહેનો, હું તમારી 5-10 મિનિટ જ લઈશ। બધા શાંતિથી ઊભા રહો અથવા બેસી જઈએ તો હું તમને સારી રીતે વાત કરવા માંગુ છું કે હિન્દુ ધર્મ એટલે જેમણે વસુદેવ કુટુંબકમની વાત કરી છે, આખા વિશ્વને જેમણે પરિવાર માનવાની વાત કરી છે। હિન્દુ ધર્મ શું છે તો જેમણે સર્વત્ર સુખીના સંતો કે જેમણે સર્વ વિશ્વના લોકોના કલ્યાણની વાત કરી છે, એ हिंदू धर्म है। हिंदू धर्म
એટલે સુરદમ સર્વભૂતા નામની વાત કરી છે. હિન્દુત્વએ આખા વિશ્વને પ્રેમ અને ભક્તિનો સંદેશ આપ્યો છે. હિન્દુત્વ જ છે કે જેણે આખા વિશ્વને સેવા અને સમર્પણનો રાહ બતાવ્યો છે. હિન્દુત્વ છે કે જેણે આખા વિશ્વને સંસ્કારોનો વારસો આપ્યો છે. એક સાધુને જ્યારે વિદેશની ધરતી પર પૂછવામાં આવ્યું કે તમારા ભારતના લોકો અને અમારા આ દેશના લોકોની અંદર મુખ્ય શું તફાવત છે, અને ત્યારે એ આપણા દેશના સાધુએ વિદેશની ધરતી પર કહ્યું હતું કે અહીંનો માણસ વ્યસન અને વાસના વગર જીવી શકતો નથી, અને અમારો ભારતનો માણસ એ પ્રેમ અને ભક્તિ વગર જીવી શકતો નથી. આ તફાવત છે. તમારા અહીંના માણસનું સુખ એ સગવડતાઓ અને ટેકનોલોજી ઉપર આધાર છે, અને અમારા ભારત દેશના માણસનું સુખ એ ધર્મ અને સંસ્કારને આધાર છે. આ મુખ્ય તફાવત છે. ભારત એટલે સામાન્ય શબ્દ નથી. ભારત એ કોઈ સરહદ અને સીમાડાને સંબોધીને કહેવામાં આવેલો શબ્દ નથી. ભારત એટલે જેમ કોઈને પૂજ્ય કહીએ છે, જેમ કોઈને વંદનીય કહીએ છે, જેમ કોઈને શ્રી કહીએ છે, એમ ભક્તિ અને જ્ઞાનમાં રત રહેનાર લોક સમૂહ માટે જે શબ્દ કહેવામાં આવેલો છે એનું નામ ભારત છે. મારા મિત્રો, આજે હું કહેવા માંગુ છું કે મારા આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી બંધુઓને કેટલાક લોકો આવીને સમજાવે છે કે આપણે આદિવાસી નથી, અરે સોરી, આપણે હિન્દુ નથી, આપણે તો આદિવાસી છીએ. આવી રીતે આદિવાસીઓને મૂળ ધારામાંથી ભટકાવવું, મૂળ ધારામાંથી છૂટા પડવા, આદિવાસી સમાજમાં ભાગલા પાડવા, આવું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. આદિવાસીને કહેવામાં આવે છે કે આપણે બધા પ્રકૃતિ પૂજક છીએ, અને હું કહેવા માંગુ છું કે જો આદિવાસી પ્રકૃતિ પૂજક છે, આદિવાસી કહે છે કે આપણે તો ડુંગરની પૂજા કરીએ છીએ, તો હિન્દુ ગોવર્ધનની પૂજા કરે છે, હિન્દુ હિમાલયની પૂજા કરે છે, હિન્દુ ગિરનારની પરિક્રમા કરે છે, હિન્દુ પાવાગઢની પરિક્રમા કરે છે, હિન્દુ પણ પર્વતની પૂજા કરે છે. એટલે આદિવાસી અને હિન્દુમાં કોઈ ભેદ નથી. આદિવાસીઓ કહે છે કે આપણા આદિવાસીઓ નદીની પૂજા કરે છે, ત્યારે હું તમને કહેવા માંગુ છું કે હિન્દુ પણ માં ગંગાને માતૃ સ્વરૂપે પૂજા કરે છે. માં નર્મદા, માં યમુના, માં ગોદાવરી અને માં તાપીની માતૃ સ્વરૂપે પૂજા કરે છે. આ પણ હિન્દુ અને આદિવાસીની વચ્ચે સામ્યતા છે. હિન્દુને આદિવાસીઓ કહે છે કે આપણે ઝાડ અને વનસ્પતિની પૂજા કરીએ છીએ, ત્યારે કહેવા માંગુ છું કે હિન્દુ પણ વડ, પીપળો અને તુલસી અને બીલી અને દશેરાના દિવસે સમડીના વૃક્ષની પૂજા કરે છે. હિન્દુ પણ વૃક્ષની પૂજા કરે છે. આપણે કહીએ છીએ, આદિવાસીઓને કહેવામાં આવે છે કે આપણે પશુની પૂજા કરીએ છીએ, તો હિન્દુ પણ ગાયને માતા કહે છે. હિન્દુ પણ સિંહને જગદંબાના વાહનના સ્વરૂપે જુએ છે, અને નંદીને ભગવાન શિવના સ્વરૂપે જોઈએ છે. એટલા માટે કહું છું કે આ દરેક વસ્તુ સાબિત કરે છે કે આદિવાસી હિન્દુ જ છે, આદિવાસી હિન્દુ જ છે, અને આદિવાસી હિન્દુ જ છે. એટલે આજે આદિવાસી લોકોને પોતાની મૂળ ધારામાંથી, પોતાના મૂળ ગૌરવના બદલે ઘણા લોકો આદિવાસીઓને શીખવાડે છે કે આપણે તો આફ્રિકા ભારત સાથે મળેલું હતું, અને ધરતીકંપ આવ્યો ત્યારે આફ્રિકા છૂટું થયું, અને આપણી આફ્રિકાના ડોશીનો અવશેષ ગોવાની અંદર છે.
એના આપણા ડીએનએ મળતા આવે છે, એવી રીતે આદિવાસીને શીખવાડવામાં આવે છે. પણ આદિવાસીના મૂળ ગૌરવ સાથે પરિચય કરાવવામાં આવતો નથી. કે આદિવાસીનો મૂળ ગૌરવ એ છે કે આજ ધરતીના માતા સબરી જેમણે ભગવાન રામની પ્રતીક્ષા કરી અને ભગવાન રામ પોતે માતા સબરીના આંગણે આવ્યા. એટલું જ નહીં પણ આપણી મા સબરીના એઠા બોર ખાધા અને આપણી મા સબરીને ભગવાન રામચંદ્રજીએ પોતાની માતાનો દરજ્જો આપ્યો. આનાથી મોટું હિન્દુઓનું બીજું કયું ગૌરવ હોઈ શકે? આજે આપણે આદિવાસીની વાત કરીએ છીએ ત્યારે આજે અમેરિકાનું વિજ્ઞાન નાસાએ જાહેર કર્યું છે કે જે રામ સેતુ બનેલો છે એ ઓછામાં ઓછા 20 લાખ વર્ષ જૂનો છે. ત્યારે હું તમને કહેવા માંગુ છું કે 20 લાખ વર્ષ કરતા પહેલા પણ આપણા આદિવાસી સમાજના એક ઋષિ વાલ્મીકીએ ભગવાન રામચરિત્ર રામાયણના ગ્રંથનું સર્જન કર્યું. આજે હજારો સંતો, ઋષિઓ, કથાકારો જે રામાયણનો પાઠ કરે છે, જે રામાયણના પારાયણો ચાલે છે અને જે રામાયણના કારણે આજે આ ભારતની ધરતી પર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, ધર્મ ને અધર્મ, સત્ય ને અસત્ય, પાપ ને પુણ્ય અને કોઈને ચરિત્ર કહેવાય અને કોને અચરિત્ર કહેવાય એનો પરિચય દુનિયાને માનવ સભ્યતા જો કોઈએ શીખવાડી હોય તો એ આપણા આદિવાસીના પૂર્વજ, આપણા આદિવાસીના માવતર ભગવાન વાલ્મીકીએ શીખવાડ્યું છે. એ આદિવાસીઓનો ગૌરવ છે. અને બીજી વાત કરું છું કે જ્યારે દિલ્હીના તખ્ત ઉપર શહેનશાહ અકબર બિરાજતા હતા અને ત્યારે અકબરે પૂજાજી ભીલને બોલાવીને કહ્યું કે પૂજાજી ભીલ, તમે આ મહારાણા પ્રતાપનો સાથ છોડી દો તો તને હું રાજા બનાવું. એટલું જ નહીં, આ અકબરના દરબારની અંદર તારી ગાદી પડે. અને ત્યારે પૂજાજી ભીલે એ જહાંપનાહને કહ્યું હતું કે જહાંપનાહ, અમે ગરીબ જરૂર છીએ પણ અમારી માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ ગરીબ નથી. અમે ગરીબ જરૂર છીએ પણ અમારી વફાદારી ગરીબ નથી. અને તે દિવસે પૂજાજી ભીલે કહ્યું હતું કે હે મહારાજા બાદશાહ, અમે મહેલોની અંદર નથી રહેતા પણ આ તમારી આજુબાજુ ફરીને તમને મા બેન દીકરીઓ પરણાવીને તમારો એઠો રોટલો ખાઈને તમારી આજુબાજુ શાન વધારતા ફરે છે એવા માતૃભૂમિના ગદ્દાર પણ અમે નથી. અને તે દિવસે પૂજાજી ભીલે કહ્યું હતું કે અમારી જવાબદારી છે કે અમારી આવતી પેઢી એને કોઈ એવું ના કહી જાય કે જ્યારે દેશ માટે જરૂર પડી, જ્યારે ધર્મ માટે જરૂર પડી, જ્યારે સંસ્કૃતિ માટે જરૂર પડી ત્યારે તમારા આદિવાસી સરદારો પલાયન કરીને જતા રહ્યા હતા, એવું કોઈ મારા આદિવાસીને અપમાન ના કરી જાય. અને એટલા માટે અમે તમારી હાથે લડતા લડતા મહારાણા પ્રતાપનો સાથ આ માતૃભૂમિને આપીને મરી જઈશું, પણ એવા સંતોષ સાથે મરી જઈશું કે અમે અમારી માની પડખે ઊભા હતા. આ વાત પૂજાજી ભીલે કરી હતી. સોમનાથના મંદિર ઉપર જ્યારે પ્રહાર થયો ત્યારે વેગડા ભીલ પોતાની સેના સાથે દરવાજા પર ઊભો હતો અને તે દિવસે વેગડા ભીલે કહ્યું હતું કે કોની માએ સવાશેર શૂટ ખાધી છે, તે હિંમત હોય તો આવી જાય. મારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આ ભારતનું મહાતીર્થ સોમનાથને કોઈ અબડાવી ના શકે. આ વાત આદિવાસીના પનોતા પુત્ર વેગડા ભીલે કહ્યું હતું. અને એટલે આજે હું તમને બધાને કહું છું કે આજે મને ગૌરવ છે કે હું આદિવાસી માની પેટે જન્મ લીધો છે. મને ગૌરવ છે. આદિવાસી ક્યારે અછૂત નથી રહ્યો, આદિવાસી ક્યારે પછાત નથી રહ્યો, આદિવાસી ક્યારે અજ્ઞાની નથી રહ્યો. જ્યારે આ ભારત વર્ષને જ્ઞાનની જરૂર પડી ત્યારે 20 લાખ વર્ષ પહેલા મહર્ષિ વાલ્મીકીએ એમણે રામાયણની રચના કરી. જ્યારે આ દેશને ભક્તિના આદર્શોની જરૂર પડી ત્યારે મારી મા સબરીએ ભક્તિના પાઠ શીખવાડ્યા. અને જ્યારે આ દેશને બલિદાનોની જરૂર પડી ત્યારે બિરસા મુંડા હોય
કે વેગડા ભીલ હોય કે પૂજાજી ભીલ હોય, એમણે આ માતૃભૂમિ માટે પોતાનું બલિદાન આપ્યું છે. આ ધરતી છે આપણી, આ ગૌરવ છે હિન્દુનું. આજે કેટલાક લોકો આદિવાસીના વિસ્તારમાં વન ડુંગરા ભરીને એમના મદદગાર બનીને, એમના મસીહા બનીને, થોડું પાણી પ્લીઝ આપજો. આજે આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસીઓના મસીહા થઈને ફરે છે. આદિવાસીને અનાજની ગુણો આપે છે, આદિવાસીને તેલના ડબ્બા આપે છે, આદિવાસીને ભણવાની મદદ કરે છે અને આદિવાસીના મોટા સેવા અને દયાની મૂર્તિ બનીને આદિવાસીઓની વચ્ચે ફરે છે. એમને હું કહેવા માંગુ છું, ભાઈ તમે 270 વર્ષ પહેલા આ ભારતના દેશ ઉપર આવ્યા, તમે આ ભારત દેશને ગુલામ બનાવ્યો, આ ભારત દેશના લોકોને ગોળીઓથી વીંધી નાખ્યા, આ ભારત દેશની અંદર જલિયાવાલા બાગ જેવો હત્યાકાંડ કર્યો, આ ભારત દેશની અંદર હત્યાકાંડ, તમે આતંકવાદ મચાવ્યો. તે દિવસે તમારો ધર્મ ક્યાં ગયો હતો? તે દિવસે તમારા ધર્મના વડાઓ ક્યાં ગયા હતા? તે દિવસે તમારા ગ્રંથો ક્યાં ગયા હતા? તે દિવસે આ અત્યારે થેલા ઉચકીને ફરો છો, એ સેવાની ભાવના તમારી ક્યાં ગઈ હતી? તમે ભારતની ધરતી પર આવીને ભારતના મોટા રાજા મહારાજાઓના મુગટ ઉતારી લીધા. અમારા બાપ દાદાઓ, અમારા પૂર્વજોની પાઘડી ઉતારી દીધી. એની પાઘડીને તમે ઠોકર મારી, અમારા સન્માનને ઠોકર માર્યું. અમારા બાપ દાદાઓના જીભે કરીને તમે તમારા જોડા ચટાડ્યા. અમારા પૂર્વજોને કાળા પાણીની સજા આપી, અમારા લોકોને ફાંસીના માચડે ચડાવી દીધા. અને તમે કહો છો અમે પ્રેમના, અમારો પ્રેમનો ધર્મ છે. અરે તમે અમને પ્રેમ શીખવાડશો? તમે અમને સેવા શીખવાડશો? અરે તમારા પાલતુ કૂતરાઓ જેટલી ઇજ્જત તમે ભારતના મહાન માનવીઓને આપી નથી. તમારા પાલતુ કૂતરા જેટલી ઇજ્જત તમે અમારા માનવીને આપી નથી. તમારા ઘોડાના ચાબુકો અમારા દેશના મહાન માનવીના ખભા ઉપર પડતા હતા. એ જ છો કે બીજા છો તમે? અને હવે બંદૂકની ગોળીને ફાંસીને માચડાથી નહીં ચાલતું, ત્યારે તેલના ડબ્બાના અનાજ અને શિક્ષણની ચોપડી આપવાના બાને આવ્યા છો. અમને ગુલામ બનાવવા માટે, અમારા વચ્ચે વિભાજન પાડવા માટે, અમારા ભાગલા કરવા માટે. અને એમને ખબર છે કે જ્યાં સુધી આ દેશના લોકો પોતાને હિન્દુ માનશે ત્યાં સુધી એમના વચ્ચે ભાગલા નહીં પડે. જ્યાં સુધી આ દેશના લોકો પોતાને હિન્દુ માનશે ત્યાં સુધી એ લોકો રાષ્ટ્રભૂમિ માટે ગદ્દાર નહીં બને. જ્યાં સુધી આ દેશના લોકો પોતાને હિન્દુ માનશે ત્યાં સુધી આપણું નિશાન પાર પાડવા માટે એ લોકોના ખભા ઉપર આપણી બંદૂક નહીં મૂકી શકાય. એટલા માટે ભાઈઓ, આપણી વચ્ચે ભાગલા પાડીને પોતે ભારત દેશના ભાગલા પાડવાના દુઃસ્વપ્ન જોઈ રહ્યા છે. એ લોકોને કહું છું, મારા ભાઈઓને કહું છું કે આપણી આદિવાસી માતાઓએ આપણને ઉધાર જન્મ આપ્યો છે. હું તમને પૂછું છું, આપણને ભીખ માંગવા જન્મ આપ્યો છે? આપણને કોઈની લાઈનમાં ઉભા રહેવા માટે જન્મ આપ્યો છે? શું આપણને પરાક્રમ અને પુરુષાર્થ આપણી આદિવાસી માતાઓએ નથી શીખવાડ્યું? શું આપણે મહેનત કરીને જાતે પેટ પૂરું કરી શકીએ એમ નથી? આપણા પૂર્વજો જે દેશ અને ધર્મ માટે બલિદાન આપી દીધું એનું ખાલી અનુસરણ પણ ના કરી શકીએ? આજે ભાગવતજી અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું કહેવા માંગુ છું કે આ જ વિસ્તારની અંદર, આ જ ગામડાઓની અંદર આજે આવા ગુજરાત જેવા ધાર્મિક રાજ્યો હોવા છતાં પણ જ્યારે વિધર્મીઓએ પોતાનો પ્રચાર કર્યો છે તો આ ધરતીના લોકો હોળીનો તહેવાર ઉજવી શકતા નથી. આ બાજુના લોકો નવરાત્રીનો તહેવાર ઉજવી શકતા નથી. આ બાજુના લોકો દિવાળીનો તહેવાર ઉજવવા માટે તકલીફ પડે છે અને સરકારને, પ્રશાસનની મંજૂરી લેવી પડે છે. વાહ, આ કેવી આઝાદી! આ કેવી આઝાદી! પોતાનો ધર્મ જીવવા માટે, પોતાના ધર્મને અનુસરણ કરવા માટે, પોતાની ધર્મની પ્રથા અને ઉત્સવ ઉજવવા માટે અમારે સરકારની મંજૂરી લેવી પડે. આ કેવી આઝાદી! એટલે મિત્રો, એટલે મારા આદિવાસી ભાઈઓ જાગો.
સ્વામી વિવેકાનંદે તો આખા એક વિવેકાનંદે આખા વિશ્વને ધર્મનો સંદેશો આપેલો, તમે ગામે ગામના વિવેકાનંદ થજો, ગામે ગામના વિવેકાનંદ થજો, આ વિધર્મીઓને ઘૂસવા નહીં દેતા. અને મને વિશ્વાસ છે કે આટલા બધા મારા આદિવાસી ભાઈઓ, આટલા બધા આદિવાસી બંધુઓ પોતાને હાથમાં ધર્મની ધજા ઉઠાવી લે અને પોતાને હાથમાં ધર્મની મશાલ ઉઠાવી લે, તો હું નથી માનતો કે આપણને કોઈ ગુલામ બનાવી શકે. હું મારી 2 કે 3 જ મિનિટમાં મારી વાત પૂરી કરું છું. ભાગવતજીએ જેમ કહ્યું એમ એ વિધર્મીઓને કહો, ભાઈ અમારા દેશમાં તમારી સેવાની નથી જરૂર, તમારી સેવાની જરૂર તો તમારા દેશોમાં ખૂબ છે. આજે અમેરિકાની અંદર દરરોજના 10,000 લોકો છૂટાછેડા લે છે. આજે પેરિસની ધરતી પર 20 લાખ બાળકોના મા બાપના સરનામા નથી. માતાઓ હોસ્પિટલમાં જન્મ આપીને જતી રહી છે. 20 લાખ બાળકો, મારા મિત્રો, અમેરિકામાં દર વર્ષે 10 લાખ દીકરીઓ કુંવારી માં બને છે દર વર્ષે. વિદેશની અંદર પશ્ચિમ દેશોમાં લગભગ એવરેજ એક માણસ 4 વખત કરતા વધારે વાર લગ્ન કરે છે, 4 વાર કરતા. લંડનના એક સાંસદને સન્માન કરવામાં આવ્યું એટલા માટે કે 4 વર્ષ સુધી આ એક જ પત્ની સાથે રહ્યો.